એક દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે। રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ નાના મોવા સર્કલ ઉપરનો જે પ્લોટ હતો 2021ની સાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 4 પ્લોટની હરાજી ઈ ઓક્શન રાખ્યું હતું। એમાં 3 પ્લોટનું કોઈ આવ્યું નહોતું ને એક પ્લોટમાં ઈ ઓક્શનના માધ્યમથી જે ડેવલપરને પ્લોટ આપ્યો હતો એની ટર્મ્સ કન્ડિશન એવી હતી કે 1 મહિનાની અંદર એને પ્લોટની રકમ ચૂકવવા પાત્ર છે એને ભરવાની છે। પરંતુ 2 લિટિગેશનો કોર્ટની અંદર આવ્યા। એ 2 લિટિગેશનના કારણે એ લોકો નાણાં નહોતા ભરતા। એને અનેક વખત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા। છેલ્લી નોટિસ જાન્યુઆરી મહિનાની અંદર ઈ ડેવલપરને 9 સ્ક્વેર ડેવલપર કરીને છે કોઈ કંપની એને આપવામાં આવી। દિવસ 7ની અંદર એ લોકોએ નાણાં ભરવાના છે। પરંતુ એમનું કહેવાનું એવું હતું કે કોઈ પણ જ્યારે અમે પ્લોટ લઈએ છીએ ત્યારે કોઈ પણ પ્લોટ અમને ચોખ્ખો આપવામાં આવે, કોર્ટ મેટર થઈ જતી। એટલે અમે લોકોએ આ વખતે એની લાગણી હતી ને એને એવું કીધું કે અમને 7 કે 10 દિવસનો હવે પછીની જે સ્ટેન્ડિંગ આવે એટલો અમને સમય આપવામાં આવે, અમારે અમારો પ્લોટ લેવો છે। પણ જ્યારે કોર્ટ લિટિગેશન ચાલતી હોય, કોઈ પણ મિલકત જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે વેચતા હોઈએ છીએ ત્યારે એ મિલકત ચોખ્ખી હોવી જોઈએ એવો કાયદાની જોગવાઈ છે। હું કોઈ પણ બિલ્ડરની તરફેણ નથી કરતો। આ નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં આવનારા દિવસોમાં લેવામાં આવશે। પરંતુ એમને એવું કહેવામાં એણે અમને લેખિતમાં આપ્યું છે કે જ્યારે મેં પ્લોટ લીધો ત્યારે એમની મહાનગરપાલિકાની જવાબદારી થતી હતી મને ચોખ્ખો પ્લોટ આપવાની। પરંતુ 2 કોર્ટ મેટર થઈ છે, કોઈ પરસાણા છે અને કોઈ જાડેજાએ કોર્ટ મેટર કરી છે, માટે મેં એ કે પૈસા નથી ભર્યા। તેમ છતાં આપણે એની લાગણીને એને જે અમને લેખિતમાં આપ્યું એટલે એક સ્ટેન્ડિંગ કમિટી સુધી અમે પેન્ડિંગ રાખ્યું છે, નામંજૂર નથી કર્યું। આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે। આવનારી સ્ટેન્ડિંગની અંદર યોગ્ય નિર્ણય કરવામાં આવશે એની આપ સૌને ખાતરી આપું છું। એ જ વાત છે, કોર્ટ મેટર થઈ છે, કોર્ટ મેટર થઈ છે। ભૂતકાળની અંદર રેસકોર્સમાં પણ આવી રીતની એક કોર્ટ મેટર થઈ હતી। રેસકોર્સ એ રાજકોટ મહાનગરપાલિકાની મિલકત છે। ભૂતકાળમાં આપને ખબર હોય આજથી 15 વર્ષ પહેલા લવજી માંડણ કરીને કોઈ જે મૂળ માલિક હતો એને એક વખત કોર્ટ મેટર કરી હતી અને કોર્ટમાં લાંબો સમય સુધી ચાલી હતી અને આપણે રેસકોર્સમાં ડેવલપમેન્ટ નહોતા કરી શક્યા। આ કોર્ટ મેટર છે। એ 2 જે પાર્ટી છે એને અમે જવાબ આપી નહીં જ્યાં સુધી એ કોર્ટનો જે એનો નિર્ણય એને જે કેસ કર્યો છે અને અમે કેવિએટ પણ દાખલ કરી છે। અમે કોર્ટની અંદર કેવિએટ પણ દાખલ કરી દીધી કે હવે પછી કોઈ પણ એજન્સી કોઈ પણ પેઢી મહાનગરપાલિકા ઉપર કેસ ન કરે ને કેસ કરે તો અમને સાંભળવામાં આવે કોર્ટ દ્વારા। એની કેવિએટ પણ દાખલ કરવામાં આવી છે। નો જ ખબર હોય ને તો આપણે કરીએ નહીં ને આવું કામ। કોર્પોરેશનની બેદરકારી આમાં કેવી રીતે આવે? રાજકોટ મહાનગરપાલિકાનો એને જે કોર્ટમાં જે પરસાણા એને જે જાડેજાએ કોર્ટ કર્યો છે બિલકુલ ચોખ્ખો હતો। પાછળથી લિટિગેશનો આવ્યા છે, લિટિગેશનો પાછળથી આવ્યા ગિરીશભાઈ। જો એ લોકોનું કહેવાનું એમ છે જેણે પ્લોટ લીધો છે એમનું કહેવાનું એમ છે કે તમે અમને ચોખ્ખો પ્લોટ આપો। એનો નિર્ણય આવનારી સ્ટેન્ડિંગમાં લેશું અમે। એને તક આપી છે આપણે, એમને લેખિતમાં આપ્યું છે કે ભાઈ અમને તક આપો એક વસ્તુ। બિલકુલ ભાવ વધશે। રાજકોટ મહાનગરપાલિકાના આપ સૌને મીડિયાના મિત્રોને ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકાના હિતમાં નિર્ણય હું કરીશ। કોઈ પણ જાતની આર્થિક નુકસાની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમે નહીં જ જવા દઈએ એની હું ખાતરી સાર્વજનિક સ્વરૂપમાં આપું છું। અતુલભાઈ, રાજકોટના નાના મોવા પ્લોટ અત્યારે વિવાદમાં આવ્યો છે, શું કહેશો? ખરેખર રાજકોટ મહાનગરપાલિકાએ આજથી 3 વર્ષ પહેલા તત્કાલિક મુખ્યમંત્રી હતા ત્યારે આ જાહેર હરાજી કરવામાં આવી હતી। પરંતુ કાંઈક ને કાંઈક અણસાર ભાઈ બિલ્ડરો સાથે મિલીભગત હોય એવું મને લાગે છે। 3 વર્ષ પછી પણ અત્યાર સુધી કોઈ જાહેર હરાજી કરવામાં પણ આવી નથી। આવનારા દિવસોની અંદર અત્યારના આજના સ્ટેન્ડિંગની અંદર કે એને બિલ્ડરોને 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરવ્યાજબી વાત છે। ક્યાંક ને ક્યાંક ભાજપની આમાં કરામત ચાલી રહી છે એવું મને પણ લાગે છે।
પ્રતિ ચોરસ મીટરનો ભાવ 1.25 જે તે સમય નક્કી કરવામાં આવ્યો હતો. ખરેખર એ જગ્યાનો ભાવ હું માનું ત્યાં સુધી રોડના ભાવ 2 લાખ રૂપિયા ગણતરી કરાય છે, પણ ક્યાંક ને ક્યાંક બિલ્ડરને ભાજપની તાલમેલ હોય એવું લાગે છે અને બિલ્ડરને સસ્તા ભાવમાં દઈ દેવું એવું એક કાવતરું મને લાગે છે. મહાનગરપાલિકા અચાનક જ આ સોદો રદ કરવાનું વિચારી રહ્યું છે, એનું કારણ શું લાગે? ખરેખર ક્યાંક ને ક્યાંક તત્કાલિક મુખ્યમંત્રી વયા ગયા હોય અને નવી બીજી બોડી આવી હોય, ક્યાંક એની કાંઈક કનેક્શન ચાલતું હોય એટલે રદ કરવામાં આવતો હોય એવું મને લાગે છે.